નમસ્કાર મિત્રો. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. મોન્સૂન સત્ર, ચોમાસું સત્ર. 182 ધારાસભ્ય વિધાનસભાની અંદર બેસે અને આપણા મૌલિક અધિકારો માટે લડે અને એને ડિબેટ કરે કે આપણા ગુજરાતની અંદર જે જનતા જે છે અને અસુવિધા બધી છે અને એને સુવિધા અપાવવા માટેનું કાર્ય કરે. ગુજરાત વિધાનસભાનું મોન્સૂન સત્ર ચાલુ છે એટલે કઈ ચેનલમાં આવે છે ગુજરાતની સરકારી ખ્યાલ નથી, લાઈવ આવતું નથી. ક્યારેક બધા ફાઇલ પિક્ચર આવી જાય છે અને ન્યૂઝની અંદર ટાઇટલ આવે ત્યારે આપણને ખબર પડે કે વિધાનસભાની અંદર સત્ર ચાલુ છે. એટલે આપણા મૌલિક અધિકાર હોય છે કે ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલુ હોય એને લાઈવ બતાડી શકાય, કે આપણો હક અધિકાર કે આપણે એને લાઈવ જોઈ શકીએ. એટલે ગુજરાત વિધાનસભાની અંદર યાદ રાખજો, વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે લાઈવ આપણે જોઈ શકતા નથી. કોઈ પણ સરકારી ચેનલની અંદર, વેબસાઇટની અંદર કે કોઈ પણ લિંકની અંદર એમની આપણે જોઈ શકતા નથી. પ્રશ્નાર્થ તરીકે મેં જોઈ નથી. તેનું જ કારણ છે, યાદ રાખજો. જે આ વિધાનસભાની અંદર સત્ર ચાલુ હોય ને એ સત્રનો ખર્ચ યાદ રાખજો મિત્રો, આપણા ગુજરાતની જનતા એને ટેક્સનો રૂપિયા થતો હોય છે. એટલે આપણો અધિકાર કહેવાય કે આપણે લાઈવ જોઈ શકીએ તે આપણા ગામના વિધાયકો, ધારાસભ્ય જાય છે ત્યાં શું આપણી માટે માંગે છે એ આપણે જોઈ શકીએ. ભારતની અંદર દરેક રાજ્યની અંદર વિધાનસભા લાઈવ બતાડવામાં આવે છે. તમે જોઈ શકો છો, દિલ્હીની હોય, મુંબઈની હોય, કર્ણાટક હોય, કોઈ પણ રાજ્યની હોય, તમે લાઈવ ડિબેટ જોઈ શકો છો. વિધાનસભાની અંદર જે લોકો ચર્ચા કરતા હોય છે, ઉત્તર પ્રદેશ તમે જોઈ લો, બિહાર તમે જોઈ લો, પણ ગુજરાતની અંદર આ લાઈવ આપણને જોવા મળતા નથી. આપણા વિધાયકો ત્યાં શું કરે, પક્ષવાળા કયું બિલ પસાર કરે છે અને વિપક્ષવાળા શું કહી રહ્યા છે એ આપણને જોવા કંઈ મળતું નથી. જે આપણો જે મૌલિક અધિકાર છે એને આ લોકો છીનવી રહ્યા છે. એટલે હમણાં હર્ષ સંઘવીએ એક બિલ પસાર કર્યું, એટલે ટાઇટલમાં આવ્યું, બહુ મોટા અક્ષરમાં આવ્યું છે, દારૂ સાથે પકડાયેલો વાહન ફરી બુટલેગરને મળશે નહીં. એટલે આ ગુજરાતની જનતા ખુશ થઈ જાય, ચારે બાજુ વિડીયો ફરવા મળે. પછી એની પાછળ શું થાય છે યાદ રાખજો મિત્રો, એ આપણે જોતા નથી. આપણે આખું બિલ વાંચતા નથી, આપણે આખું બિલની ખબર પડતી નથી, જ્યાં કઈ ચર્ચા કરી છે, શું થયું છે ખ્યાલ નથી. આ ચર્ચા એટલે કરી રહ્યો છું મિત્રો, ફ્લેશબેકમાં જવું પડે પાછો. આવા બિલ વારંવાર ઘણી વખત પસાર થતા હોય છે, પણ ટાઇટલ આટલું બધું મોટું કરી દે આ લોકો, મોટું જબર અક્ષરમાં આવી જાય. એક જ ટાઇટલ આવે કે દારૂ સાથે પકડાયેલું વાહન ફરી બુટલેગરને મળશે નહીં અને તેની હરાજી કરી દેવામાં આવશે. એટલે આપણે બધા ખુશ થઈ જશે. ચારે બાજુ સોશિયલ મીડિયાની અંદર આપણે વાહ કરતા હોય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સારું બિલ પસાર કર્યું નશાબંધી માટેનું. એટલે ફ્લેશબેકમાં પાછળ જઈએ એટલે બિલ એક પસાર થયું યાદ રાખજો 7 વર્ષ આસપાસ પહેલાં. અલ્પેશભાઈ ઠાકોર એક મોટું આંદોલન કર્યું હતું નશાબંધીનું, દારૂબંધી માટેનું. ખૂબ મોટું આંદોલન કર્યું હતું. મારા સમાજના લોકો દારૂ નશામાં જકડાઈ જાય છે, બેનો દીકરી વિધવા થાય છે, ખૂબ અલગ બહારથી બધા દારૂ આવે છે અને રોકો, ગુજરાત એક દારૂનું હબ થઈ ગયું છે. બહુ મોટું આંદોલન કર્યું હતું. પછી વિધાનસભાની અંદર એ આંદોલન થયા પછી વિધાનસભાની અંદર એક બિલ પસાર કરવામાં આવ્યું હતું નશાબંધીનું, નશેડીઓ માટે, કે દારૂમાં લોકો પકડાય એની માટે કડક કાયદો કર્યો હતો. અલ્પેશભાઈ ઠાકોર આંદોલન કરી નીકળી ગયા, પછી કોંગ્રેસમાંથી પછી આ ભાજપમાં આવી ગયા, પછી ત્યાં બેઠા હશે 182ની અંદર, યાદ હોય કે ન યાદ હોય ખ્યાલ નથી. એ આંદોલન થયા પછી એક નવું બિલ પસાર કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની અંદર. કડક કાયદો કરવામાં આવ્યો નશાબંધી માટે. દારૂ પીતા પકડાય, દારૂની હેરાફેરી કરતા પકડાય એ માટે નવો કાયદો કરવામાં આવ્યો હતો. એ કાયદો બનાવ્યા પછી 7 વર્ષ પછી આજની ગુજરાતની દશા કઈ છે. 7 વર્ષ પહેલાં જે ચિત્ર હતું, માનચિત્ર ગુજરાતનું, એ બારોબારથી લોકો દારૂ સ્મગલિંગ કરતા, બહારથી દારૂ આવતો, વિદેશી દારૂ બધો, સારી કંપનીનો દારૂ આવતો અને આખા ગુજરાતમાં જતો. સ્મગલરો હતા દારૂના બધા મોટા મોટા, કરપ્શન આપતા હશે, કદાચ ટક આવી જતા હશે ને બધું હતું. પણ એ બધું ઠપ થઈ ગયું, બધું બહારથી દારૂ હવે આવતો નથી. ફ્લેશબેકમાંથી પાછા આપણે આવી જઈએ વર્તમાન કાળમાં, એટલે પાછું યાદ આવે આપણને. હવે ગુજરાતની દશા કઈ છે યાદ રાખજો મિત્રો. આ બિલ સાથે જોડાયેલું યાદ રાખજો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જે કાયદો લઈને આવ્યા છે નશાબંધી કાયદા સુધારા માટેનો, એટલે આ વાત કરી રહ્યો છું. આપણે લાઈવ ડિબેટ તો જોઈ શકતા નથી, પણ આપણે ચર્ચા કરી શકીએ કે આનાથી ફાયદો કોને થાય છે. એ સમયની અંદર જે બહારથી દારૂ આવતો, અલગ રાજ્યમાંથી દારૂ આવતો, સારી કંપનીનો દારૂ આવતો અને સ્મગલિંગ થતી, એ દારૂ થઈ ગયો બધો બંધ, ઓછો થઈ ગયો, પ્રમાણ ઘટી ગયું. પછી ગુજરાતની અંદર શું કર્યું આ લોકો બધાએ, સ્મગલર હોય, નેતા હોય, જે કાંઈ હોય બધા હળી મળીને જ કરતા હશે ને બધા. એ પછી બહુ મોટું રોકાણ હોય દારૂની પાછળ રાખજો. આ બહુ મોટું રોકાણ હોય દારૂ નશાની પાછળ. એ પછી ગુજરાતની અંદર શું થયું,
એ પછી ગુજરાતની અંદર યાદ રાખજો, આખા ગુજરાતને કોઈ પણ ગામ એવું બાકી નહીં હોય કે એક ગામમાં દારૂ મળતો નહીં હોય. દરેક ગામમાં ઇંગ્લિશ દારૂ મળે. એનું કારણ એક જ છે, સ્મગલિંગ જે દારૂ થતો હતો એ તો બંધ થઈ ગયો. હવે જે દારૂ જે બને છે એ બધા ડુપ્લિકેટ બને છે. આજુબાજુ ગામની અંદર ગુજરાતમાં કોઈ પણ ગામ હશે એની આજુબાજુમાં એક નાની અંદર ફેક્ટરી નાખી દે અને બોટલ અને કેમિકલ ને બધું આવી જાય ને એ જ કંપનીનો દારૂ પાછો ગુજરાતની અંદર ડુપ્લિકેટ બનવા માંડ્યો. જે પહેલાં બહારથી આવતો દારૂ પકડાતો વાહનો દ્વારા જપ્ત કરતા એ બધો બંધ થઈ ગયો. હવે ગુજરાતની અંદર જો દારૂ બનવાનું ચાલુ થઈ ગયો, ડુપ્લિકેટ દારૂ. કોઈ પણ કંપનીનો કોઈ પણ બ્રાન્ડ તમે માંગો તમને ઘર બેઠા દારૂ મળી જાય. આ ચાલુ થઈ ગયું. દારૂ વેચાણ વીતું, ભ્રષ્ટાચાર વીતો, પ્લસ બીજો ભ્રષ્ટાચાર કયો વીતો, એ સમયની અંદર જે નશેડી હતી, જે નશાબંધીવાળા હતા, દારૂ પીને જો પકડાતા તો 50 રૂપિયાના ટેબલ જામીન ઉપર એ લોકો છૂટી જતા. એ બિલ પસાર થઈ ગયા પછી યાદ રાખજો મિત્રો, નશાબંધીમાં કોઈ પણ વ્યક્તિ પકડાય એટલે ખૂબ મોટો તોડ થવાનો ચાલુ થઈ ગયો. રકમ ન હોય, જો વ્યક્તિ હોય તોડ, સારા ઘરના હોય તો સારો તોડ અને નાના ઘરના હોય તો નાનો તોડ. અને પછી એમ લાગે કે આ પાર્ટીનો માણસ છે, આ ઓળખાણ છે ધારાસભ્ય સાથે, નેતાઓ સાથે અને પાર્ટીના કાર્યકર્તા હોય તો એને પછી આમ માફ કરી દઈને આ બધું ચાલુ થયું. યાદ રાખજો, 7 વર્ષ ફ્લેશબેક પાછળ જાઓ ને અત્યારે વર્તમાન કાળમાં આવો ને એટલે બધું આ ચાલુ જ છે, હજી બંધ નથી થયો. આ બધી વસ્તુ આજે પણ ચાલુ. યાદ રાખજો તોડપાણી કરવાનું. ત્યાં પાછું ફરી નવું પાછું હર્ષભાઈ સંઘવી લઈને આવ્યા. શું લઈને આવ્યા? એક બિલ વિધાનસભામાં એક બિલ પાસ કરવામાં આવ્યું. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી કાયદા સુધારા વિધેયક રજૂ કર્યું, જે વિપક્ષની ગેરહાજરીમાં. યાદ રાખજો, આ શું કામ કહી રહ્યો છું કે આપણે ડિબેટ લાઈવ જોઈ શકતા નથી અને વિપક્ષની ગેરહાજરી અંદર મોટા મોટા બિલ પસાર થઈ જાય. નુકસાન કોને? યાદ રાખજો, જે બિલ પસાર થાય છે યાદ રાખજો મિત્રો, સારા માટે જ થતું હોય છે પણ એનો કાયદાનો અમલ થતો નથી. યાદ રાખજો મિત્રો, એની પાછળ પણ ભ્રષ્ટાચાર પણ એટલો બધો વધતો હોય છે. એને ભ્રષ્ટાચાર રોકવા માટે થઈને, સરકારી બાબુઓને સિકંજામાં લાવવા માટે થઈને બિલ પસાર કરવામાં આવતું નથી. બીજું પણ યાદ રાખજો, બસ એક બિલ પસાર કરવામાં આવે નશાબંધી માટે અને દારૂવાળા માટે અને બુટલેગરો માટે. એની પાછળ જે ભ્રષ્ટાચાર થાય છે તો સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરે છે. યાદ રાખજો, ગુજરાતમાં કોઈ પણ શહેર બાકી નહીં હોય. યાદ રાખજો, 99.9% લોકો યાદ રાખજો સરકારી બાબુઓ ભ્રષ્ટાચારીઓ છે, મોટા તોડપાણી કરતા હોય છે. કોઈ પણ ખાતામાં તમે જાઓ, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. એ ભ્રષ્ટાચાર રોકવા માટેનું એક પણ બિલ પસાર થતું નથી. યાદ રાખજો મિત્રો, અને પાછું એક નવું આવી જાય, દારૂ સાથે પકડાયેલું વાહન ફરી બુટલેગરને નહીં મળે. રાજી થશે ને આપણે રાજી થઈ જઈએ ને વોટ્સઅપમાં નામ છૂટું કરી દઈએ આપણે. વાહ હર્ષભાઈ સંઘવી, વાહ મુખ્યમંત્રી, વાહ મોદી સરકાર. આ 182 ધારાસભ્યમાંથી એક પણ કોઈ વિરોધ કર્યો નહીં હોય. યાદ રાખજો મિત્રો, કોણ વિરોધ કરે? હવ ઘરના વિપક્ષ તો રહ્યું નથી. હવે કોંગ્રેસના બધા હતા એ તો બધા ભાજપમાં ભળી ગયા, જેટલા છે એટલા મુઠ્ઠીભર લોકો બહાર નીકળી જાય. આનો વિરોધ આપણે કરવો પડે. યાદ રાખજો, આ બધા જેટલા બિલ પસાર થાય, 7 વર્ષ પહેલાં પણ એક બિલ પસાર થયું, એના વર્ષ પહેલાં પણ બિલ પસાર થયું, આજે પણ બિલ પસાર થયું. એની પાછળ બિલ પસાર તો થાય છે પણ એનો ભ્રષ્ટાચાર વધે છે. એની માટે શું, સરકારી બાબુ જો ભ્રષ્ટાચાર કરે છે આ બિલના નામ ઉપર મોટો, આ કાયદાનો ભંગ કરે છે, એની માટેનું કોઈ બિલ પસાર થાય છે. હર્ષભાઈ સંઘવી યાદ રાખજો મિત્રો, વિધેયક રજૂ કર્યું વિપક્ષની ગેરહાજરીમાં. ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ગુનામાં પકડાયેલા વાહનો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા હરાજી કરવામાં આવશે. કે એવા દારૂમાં જે વાહનો પકડાશે એની સીધી હરાજી કરવામાં આવશે. એટલે પોલીસ ચોકીની અંદર ઘણા બધા વાહનો આપણે જોઈએ, જૂના ભંગાર થઈ ગયેલા વાહનો પડ્યા હોય છે. એક દારૂમાં પકડાયેલા વાહનો હોય, ઘણા પ્રકારના વાહનો હોય, કાગળિયાનો હોય, અલગ અલગ ગુનામાં જે બધી ગાડી પકડાયેલી હોય, બધી ગાડી ત્યાં પડી હોય છે. વર્ષોથી જે બધી ગાડી પડેલી હોય, યાદ રાખજો, કેસ ચાલુ હોય કોર્ટની અંદર, એ ગાડીની અંદર અત્યારે તમે હાલત જુઓ, એન્જિન પણ ન હોય. ધીમે ધીમે કંઈક વસ્તુઓમાં ચોરાવાનું ચાલુ થાય છે, ત્યાંથી જ બધું ચોરાવાનું ચાલુ થઈ જાય છે. અને પાછું એક નવું આવે છે, બધો ભંગાર જે છે એ વેચી દેવાનો છે. આ જે બિલ જે પાસ કર્યા યાદ રાખજો મિત્રો, આ જે બિલ પાસ કર્યું છે યાદ રાખજો હર્ષભાઈ સંઘવીએ, નશાબંધી કાયદા સુધારા વિધેયક જે રજૂ કર્યું છે. હવે એની પાછળ ભ્રષ્ટાચાર કેટલો બધો થશે કે ખરેખર આ બધી ગાડી વેચાઈ જશે અને લોકસેવાના કાર્યમાં આ ખર્ચ થશે, આ ભંગાર બધો વેચાઈ જશે કે પછી પાછું એ જ કોર્ટના રસ્તે જવું પડશે, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જવું પડશે કે આ બધી ગાડી એટલો બધો ભંગાર થઈ ગયો છે. ગાડી તો યાદ રાખજો કોઈ માલિકીની હોય, કાગળીય હોય કે ન હોય,
પણ માલિકીની જે ગાડી હોય છે યાદ રાખજો, એની માટે ગુજરાત હાઈકોર્ટ આને પરવાનગી આપશે, સુપ્રીમ કોર્ટ પરવાનગી આપશે કે બધી ગાડી ભંગાર તમે વેચી દો. ઘણા વર્ષ પછી કોઈક જાય ગયો ટ્રાન્સપોર્ટવાળો કે મેં અમારી બધી ગાડી હતી અને 2 ગાડી અમને પકડાઈ ગયેલી હતી, 5-10 વર્ષથી 20 વર્ષથી કેસ હાલતો હતો અને અમારો ડ્રાઈવર હતો અને સ્મગલિંગનું બધું કામ કરતો હતો, નશાબંધીનું કામ કરતો હતો અને કદાચ પકડાઈ ગયો, અમારી ગાડી પણ રિટર્ન થઈ ગઈ હતી. અમારી ગાડી છોડાવવા માટે અમે આ કેસ લઈ ગયા છે, અમારી ગાડી અમને પરત આપો. એ પછી એ બધી આ ગાડી હશે યાદ રાખજો, કેસ જીતી ગયેલા લોકોની શું એ ગાડી પાછી મળશે. ઘણા બધા અલગ અલગ ગુનામાં ઘણી બધી ગાડીઓ રિટર્ન થતી હોય છે. હકનો અધિકાર છે એનો સંવિધાનિક રીતે કે મારી ગાડી જોવે છે, હું કેસ જીતો છું. આ જેટલો ભંગાર છે ગુજરાતની અંદર જે પોલીસ ચોકીની અંદર સડી છે, એની માટે થઈને ગુજરાત સરકારે યાદ રાખજો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જવું પડે, હાઈકોર્ટમાં અરજી કરવી પડે, અરજી દાખલ કરવી પડે અને ત્યારે એનો ફેસલો આવે ત્યારે આપણે માન્ય રખાય. બસ એક વિધાયક બિલ પસાર કરે છે, આની પાછળ એક ભ્રષ્ટાચાર ચાલુ થઈ જાય. જેવી રીતના અલ્પેશભાઈ ઠાકોર 7 વર્ષ પહેલાં જેવી રીતના જે આંદોલનને આવ્યા, લશ્કરી શિકારમાંથી નીકળ્યા અને બહુ મોટું આંદોલન કર્યું, અમારા ગુજરાતની અંદર દારૂ બહુ વેચાય છે, અમારી બહેનો દીકરી વિધવા થાય છે, કેટલું પ્રમાણ મોટું જબર આંદોલન, અને પછી એક નવું વિધાયક પાસ કરવામાં આવે નશાબંધીનું, પછી ભ્રષ્ટાચાર વધે, પછી ગુજરાતમાં દારૂ વેચાવાનું ચાલુ થઈ જાય, બહારથી દારૂ આવતો બંધ થઈ જાય. આજે હર્ષભાઈ સંઘવી યાદ રાખજો મિત્રો જે બિલ લઈને આવ્યા છે એમાં ભ્રષ્ટાચાર વધશે, તેનું એક જ કારણ છે. યાદ રાખજો જે આ બધા ગુજરાતમાં જે બુટલેગરો છે ને યાદ રાખજો એના ઘરના કારખાનાઓ છે દારૂ બનાવવાના. યાદ રાખજો ગુજરાતનું એક પણ કામ બાકી નહીં હોય એ ડુપ્લિકેટ દારૂ બનતો ન હોય. અને પરવાનગી કોણ આપતા હશે? સરકારી બાબુ હોય, પોલીસ અધિકારી હોય, એને પરવાનગી આપતા મોટો મોટો હપ્તો લેતા હોય. એની સાથે બધા આ નેતાઓ પણ જોડાયેલા હશે. 182માંથી કેટલા નેતાઓ હોય આપણને ખબર નથી, પણ જોડાયેલા હોય બધા. ખૂબ મોટું ભ્રષ્ટાચાર હોય. એ લોકોની કોઈની ગાડી એટલી બધી કોઈ પકડાવવાની છે નહીં. યાદ રાખજો મિત્રો, પકડાશે કોણ? સામાન્ય માણસ, જનતા. કદાચ રાજસ્થાનથી આવતો હશે, આબુથી આવતા હશે, દીવથી આવતા હશે, અને કદાચ એકાદો નંગ કોટર નીકળશે ગાડીમાંથી, નંગ નીકળશે, પી ગયેલા હશો અને પછી તમે પકડાશો ને ઊભા રાખશે. એવા નવું બિલ પસાર થયું છે, બહુ મોટો કડક કાયદો આવ્યો છે. પાછા ડબલ ભ્રષ્ટાચાર ચાલુ થાય. તમે દારૂ પી ગયેલા છો, તમારી સાથે દારૂ નીકળ્યો છે, તમારી સાથે પી ગયેલા લોકો બેઠા છે અને સાથે દારૂ છે અને સાથે તમારી પાસે ગાડી છે, આ ગાડી ડિટેન કરવામાં આવશે ને પછી એને બુલડોઝરથી ફેરી દો ભંગાર કરવામાં આવશે. હવે આનાથી તમારે બચવું હોય તો તમારે એટલા રૂપિયા દેવાના. જેવો માણસ એવો તોડ, નાનો માણસ હોય તો નાનો તોડ, મોટો હોય તો મોટો તોડ. એનાથી ભ્રષ્ટાચાર વચ્ચે આખા ગુજરાતની અંદર રાખજો. આ બધા બિલ પસાર કરવાથી જો નશાબંધીની અંદર ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વધશે. એ જ બાબુ ઉપર છે જ્યાં બિલની રાહ જોઈને બેઠા છે. લશ્કરી ગાડી હોય, સારી ગાડી હોય, લાખો રૂપિયાની ગાડી હોય, તમે બેઠા હોય, ગાડીમાંથી દારૂ નીકળે અને બસ સીધા તોડ પાણી, ભ્રષ્ટાચાર ચાલો. બસ હવે જવું છે, ગાડી તમારી તૂટી જશે, વેચાઈ જશે, ભંગાર થઈ જશે, બસ બીવરાવું ચાલુ કરશે ને બધું પૂરો. આ બધા બિલ જે પસાર થાય ને એની પાછળ રાખજો ગેરફાયદો પણ મોટો હોય છે. આપણા ગુજરાતની અંદર વર્ષોથી આવા બધા ગેરફાયદાનો લાભ ઉઠાવી રહ્યા છે. યાદ રાખજો મિત્રો, આમાં યાદ રાખજો નુકસાન સામાન્ય માણસને છે. જે ક્યારેક મોજ મસ્તી કરવા જતો હશે અને આવતો હશે, પિતા પકડાશે ત્યારે મોટો જબર તોડ થશે આનો. યાદ રાખજો ગાડી ડિટેન ક્યારે કરી શકે? યાદ રાખજો કે 20 લીટરથી દારૂ વધારે હોય તો તમારી ગાડી ડિટેન કરી શકે અને બહુ લાંબો કેસ ચાલે. એવું તો આપણે ખબર ન હોય, આપણે પકડાઈ જઈએ એટલે 1-2 બોટલ નીકળી હોય તો ઓહો દારૂ નીકળ્યો છે, તમારી ગાડી ગઈ, છૂટશે નહીં. હવે તમારી બહુ મોટું બિલ પસાર થયું છે, મોટો કાયદો આવ્યો છે, બીવરાવાનું ચાલુ કરે. બિલ પસાર થઈ ગયા પછી પાછું કે લોકો ટ્વીટ મૂકી દે હર્ષભાઈ સંઘવી છટકવા માટે. યા તો ગાડી કોઈની વેચી ન શકે. યાદ રાખજો મિત્રો, તમારી ડિટેન ગાડીથી પોલીસ ચોકીની અંદર એટલે વેચી ન શકે. યાદ રાખજો, સ્પેર પાર્ટ ચોરાઈ જાય, ભંગાર થઈ જાય એ અલગ વસ્તુ છે, પણ વેચી ન શકાય. આમાં લખેલું છે. એમાં પાછો નવો ઠરાવ પાસ કર્યો, પછી એને ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. એમાં લખેલું છે નિર્દોષ આરોપીને 5% વ્યાજ સાથે રકમ ચૂકવવામાં આવશે. દારૂમાં પકડાયેલા વાહનો વેચી નાખ્યા પછી જો કોઈ આરોપી નિર્દોષ સાબિત થાય તો વર્ષે 5% વ્યાજ સાથે રકમ ચૂકવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. શું કહ્યું કે 5% વર્ષે તમને વ્યાજ દેવામાં આવશે કે નિર્દોષ સાબિત થશો તો. કેટલા બધા કેસ પેન્ડિંગ પડ્યા છે વાહનોના, જે ફક્ત દારૂ સાથે પકડાયેલા વાહનની વાત નથી. તો ઘણા બધા એની સિવાય પણ વાહનો ઘણા બધા હશે અને પડ્યા હશે, પણ ઘણા બધા આમાં આંકડો પણ આપેલો છે. યાદ રાખજો મિત્રો કે આ જે બિલ પસાર થયું, યાદ રાખજો ગુજરાત વિધાનસભાની અંદર
વિપક્ષની વગર આનાથી ભ્રષ્ટાચાર વધશે કે ઘટશે? તમે કોમેન્ટમાં જણાવો. ગુજરાતનો કયો શહેર નથી દર્શક મિત્રો ત્યાં તોડપાણી નહીં થતું હોય સરકારી બાબુઓ દ્વારા? અલ્પેશભાઈ ઠાકોરે જે મોટું આંદોલન કર્યું પછી જે મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો, આજે ગુજરાતમાં એક પણ ગામ બાકી નથી. યાદ રાખજો, કોઈ પણ ગામડું બાકી નથી ત્યાં ડુપ્લિકેટ દારૂ મળતો નહીં હોય. એ આંદોલન થયા પછી, નવું બિલ આવ્યા પછી આ બિલ પસાર થશે. યાદ રાખજો મિત્રો, તો શું થશે? આમાં મરો કોનો થશે? યાદ રાખજો, સામાન્ય માણસનો, સામાન્ય જનતાનો. જે વિધાનસભાની અંદર લોકો જે બેઠે છે, યાદ રાખજો મિત્રો, એ આપણે ટેક્સના રૂપિયા, જનતાના રૂપિયા બેઠે છે. યાદ રાખજો મિત્રો, ગુજરાત વિધાનસભાનું સત્ર આપણા ટેક્સ પેયરના રૂપિયા થાય. યાદ રાખજો. અને આવા બધા બિલ પસાર થઈ જાય છે અને આપણે એને જોઈ શકતા નથી. આપણે તો જોઈ શકતા નથી, પણ વિપક્ષ પણ જોઈ શકતો નથી. આ ગુજરાતની હાલત છે. ક્યાંય લાઈવ આવતું હોય ડિબેટ વિધાનસભા તો મને કહેજો, તો લિંક મોકલજો મને ક્યાં છે. એટલા બધા બિલ વર્ષો પહેલાં પણ આવા નશાબંધીના બિલ પાસ થતા, બુટલેગરો પર દારૂ ઉપર સિકંજા લાવવા માટે થઈને એ જ દારૂના ઉપર આ બધા બિલ પસાર થાય છે અને કશું છેલ્લે કાંઈ મળતું નથી અને આનાથી બધો ભ્રષ્ટાચાર મોટો થાય છે. બિલ એવું પસાર કરો કે આજે સરકારી જે બાબુઓ જે છે, યાદ રાખજો મિત્રો, જે ભ્રષ્ટાચાર કરે છે એની ઉપર લગામ લાવવાનું મોટું એક બિલ પસાર કરો કે આ ભ્રષ્ટાચાર કેવી રીતના આપણે રોકી શકીએ, કેવી રીતના લોકોને જે સ્કેમમાં નાખી દે છે, આ સ્કેમની અંદર એ લોકો ભ્રષ્ટાચાર કરેલી છે નશાબંધીની અંદર, એ ભ્રષ્ટાચાર રોકવા માટેની સરકારે, યાદ રાખજો, વિધાનસભાની અંદર એક બિલ પસાર થવું જોઈએ. અને મળીએ નવા મુદ્દા સાથે નવી મુલાકાત. ભાવનગર સોમનાથ જે હાઈવે બન્યો છે, ઘણા બધા રસ્તામાં ગામ આવે છે જ્યાં ઘણી બધી અલગ અલગ અસુવિધાઓ છે. પ્રથમ ટોલ નાકો પર જે મોટા જે ટોલ લેવામાં આવે છે, જે રોડની બનાવટ છે, કેવી રીતના મેપથી રોડ બનાવ્યો છે, એમાં પણ ઘણી બધી અલગ અલગ બધી વ્યથાઓ છે. કેવી રીતના સર્વિસ રોડ છે, કયા ગામથી કયા રોડ જવાનું છે, એ ઘણી બધી અલગ અલગ ઘણી બધી મથાકણો છે. પણ છતાં પણ આપણે એની અંદર પડતા નથી. પણ લઈને આવ્યો છું, યાદ રાખજો, ભાવનગર સોમનાથ હાઈવે પૂરેપૂરો રોડ માપીને આવ્યો છું અને સરસ મજાનો બ્લોગ બનાવવાનો છું. એ બ્લોગને જોવા માટે મિત્રો મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ કરો. આભાર, થેન્ક યુ.